સુરતના પાલમાં અસામાજિક તત્વોનો ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ગાયનું કપાયેલું ગળું જાહેરમાં નાખવામાં આવતા જૈન મુનિ દ્વારા કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી। એક તરફ પાવાગઢમાં જૈન મૂર્તિ અજાણ્યા તત્વો દ્વારા તોડી નાખવામાં આવતા જૈન સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે। ત્યારે સુરતના પાલ વિસ્તારમાં વિવાન્ટા મોલ પાસે મણિભદ્ર રેસિડેન્સી નજીક ગાયનું કપાયેલું ગળું જાહેરમાં નાખવામાં આવ્યું હતું। અસામાજિક તત્વોના આવા કૃત્યથી જૈન સંપ્રદાયની લાગણી દુભાઈ હતી। ગાયનું કપાયેલું ગળું જાહેરમાં મળી આવતા આસપાસમાં લોકોનું ટોળું ઉમટી પડ્યું હતું। તો ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ દોડી આવી હતી। જ્યારે આ ઘટનાને મામલે સ્થાનિક લોકોને અને જૈન સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો। તો જૈન મુનિ દ્વારા પોલીસ સમક્ષ ગાયનું ગળું કાપનાર સામે કાર્યવાહીની માંગણી પર કરવામાં આવી હતી। પાલની શરૂઆતમાં જ્યાં જૈનો હિન્દુઓ વિશાળ સંખ્યામાં રહી રહ્યા છે ત્યાં જ બરાબર ગાયનું ગળું કાપીને મૂકવાનો પ્રયાસ એક રીતે કોઈક સંપ્રદાય ખબર નહીં કઈ રીતે આ દુષ્ટ કાર્ય કરવામાં આવ્યું, કોઈ પરંપરાને કોઈ વર્ગને ભડકાવવા માટેનું આ કૃત્ય કરવામાં આવ્યું છે તે ખરેખર કોઈ પણ રીતે સહન થાય એવું નથી। વહેલી તકે આના કડકમાં કડક પગલાં લેવામાં આવે। સરકારને સૂચન કરો, પ્રશાસનને સૂચન કરો, આ કોઈ પણ રીતે સહન થાય તેવું નથી। શું પ્રશ્ન જી મહારાજ, આજે કોઈ અજાણ્યું વ્યક્તિ અહીંયા નાખીને ગયું છે, શું કહેશો? ઘટના એવી ઘટી હતી કે વહેલી સવારે અહીંયા પાલના શરૂઆતમાં મણિભદ્ર સોસાયટીમાં અમે આવી રહ્યા હતા। સોસાયટીના ઉપાશ્રયમાં પહોંચી પણ ગયા। પહોંચ્યા પછી થોડા સમયમાં એક યુવાન સમાચાર આપવા માટે આવ્યો કે બરોબર સોસાયટીની બહાર એક પશુનું ગળું કાપીને મૂકવામાં આવેલું છે। દોડતા અમે તરત બધા જ મહાત્માઓ અહીંયા આવ્યા અને ખરેખર જે હાલત જોઈને હાલત જોતાની સાથે હૈયું કંપી ઉઠ્યું। નિર્ણય કદાચ હવે એફએસએલની ટીમ કરશે। બ્લેક કલરનું મોઢું છે, મે બી ભેંસ પણ હોઈ શકે, મે બી ગાય પણ હોઈ શકે। પ્રશ્ન એ નથી કોનું ગળું છે, પ્રશ્ન એ છે ગળું કાપીને મૂકવાની જરૂર શું ને અહીંયા જ મૂકવાની જરૂર શું। કદાચ બની શકે એવું કોઈક ત્રાહિત વ્યક્તિ એક વર્ગને ભડકાવવા માટે આવું ગલત કાર્ય કરી રહી છે જે કોઈ પણ હિસાબે સહન થઈ શકે એમ નથી। પ્રશાસનની ટીમોને બોલાવી દીધી છે। એફએસએલની ટીમ પણ રિસર્ચ માટે આવી રહી છે। અહીંયા બધા જ ભાવુકો મક્કમ છે। આ અહીંયા જ ગળું રહેશે, અહીંયા જ એના ટેસ્ટિંગ કરવામાં આવશે અને વહેલી તકે કોણે આ ગલત કાર્ય કર્યું, કોણે આ દુષ્કાર્ય કર્યું એ નિર્ણય કરો। સીસીટીવીના ફૂટેજ પણ વહેલી તકે ચેકિંગ કરવામાં આવે અને જેણે પણ આ પગલું લીધું છે તે વ્યક્તિ ઉપર એટલી કડક સજા કરવામાં આવે કે ભવિષ્યમાં એક ગાય, એક પશુ ઉપર પણ આંખ પણ ઊંચી કરવાની ભાવના ના રાખી શકે। આજે એક ગાય એ માત્ર જૈનો માટે નહીં, સમસ્ત ભારતીય સંસ્કૃતિ માટે પૂજનીય વ્યક્તિત્વ તરીકે દેખાય છે ત્યારે એનું ગળું કાપીને મૂકવું એ ખરેખર એનું જ ગળું નહીં, આપણી ભારતીય સંસ્કૃતિને ગળાની હત્યા કરવામાં આવી છે। તો કડકમાં કડક પગલાં અને આવી રીતે આજે અહીંયા મૂકવામાં કાલે ધીરે ધીરે આગળ વધતા શું ન કરી શકે પ્રશ્ન થઈ શકતો નહોતો। કોઈ પણ જાતના પ્રશ્નો કર્યા વગર કોણ આ કરનારો છે, કયા ઉદ્દેશથી આ ગલત કાર્ય કર્યું છે એનો નિર્ણય લઈને કડક પગલાં એની ઉપર લેવામાં આવે આવું અમારું સ્પષ્ટપણે સૂચન છે। આજે સવારે ખાનગી વ્યક્તિ દ્વારા પોલીસને મેસેજ મળે આધારે પોલીસે સ્થળ પર આવીને જોતા એક પ્રાણીનો જે માથાનો ભાગ હોય એ અવશેષ મળી આવેલ છે। આ બાબતે તાત્કાલિક એફએસએલ અધિકારીનો સંપર્ક કરી એમને બોલાવવામાં આવેલ છે। સ્થળ પર આવી અને એમણે જરૂરી સેમ્પલો કલેક્ટ કરેલા છે અને ડીએનએ ટેસ્ટની કામગીરી ચાલુમાં છે। એના આધારે પછી એ કહી શકશે કે આ મૃતદેહ છે એ કોનો છે। આ સિવાય વેટરનરી અધિકારીને પણ સ્થળ પર બોલાવવામાં આવેલા છે અને એમની પાસેથી પણ સેમ્પલ કલેક્ટ કરવામાં આવેલા છે। સેમ્પલ કલેક્ટ કરેલા છે એમણે એ એફએસએલમાં મોકલી અને આગળની ચકાસણીની કાર્યવાહી કરવામાં આવશે।